બધી વાત બાળકોને THAN then અને THEN then એમાં બંનેમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો આપણે આજે સમજીશું ધેન એ કમ્પેરિઝન માટે છે કે આના કરતા આની પાસે વધારે છે, આના કરતા આ આવી છે. અને THEN then એ ટાઈમ માટે આવે. સમજી શકીએ છે કે તું આટલું કામ કરી લે પછી તું રમવા જા, તું જમી લે પછી તું રમવા જા. ફરી એકવાર જોઈએ ધેન યુઝ ટુ કમ્પેર, કમ્પેરિઝનમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે શીલા ઇઝ ટોલર ધેન મીરા, રાહી ઇઝ ટોલર ધેન રામ. કમ્પેર કરીએ છીએ અને ધેન એ ટાઈમ બતાવે છે. એક્ઝામ્પલ ફિનિશ યોર વર્ક ધેન પ્લે. તમે તમારું એક કામ કરો ને પછી તમે બીજે જાઓ. આ ડિફરન્સ છે THAN then અને THEN then. થેન્ક યુ.